બોલો 57 58 60 61 રૂપિયા 61 રૂપિયા રીંગણા હાલ ભાઈ 8 રૂપિયા 61 એ ભાઈ 61 કરીને બાંધ જાય નાની ખોટી છે કોને કીધું નીકળો તો મજામાં છો તમે કહેશો હા યસ મજામાં સહી તો કાલનો વિડીયો ની પરમ દિવસનો વિડીયો કોને જોયો હશે 2 દિવસ પહેલાંનો જે આપણે બુધવારે આપ્યો તો બુધવારે કેટલી તારીખ હતી બુધવારે હતી 4 તારીખ તને ઘણું જમીનમાં શું ઘટે છે કઈ રીતે ખાતર વાપરવા આપણે તો એ ખબર પડી છે જોયો હશે તો બાકી આપણે એની કંઈ ડિટેલમાં અત્યારે જવું નથી કેમ કે અહીંયા આપણે 14-15 મિનિટ બગાડી છે તો એ 14-15 મિનિટ બગાડવાથી તો બધાને રોજ કંટાળો આવે એટલે 2 દિવસ પહેલાંનો જે આપણો વિડીયો હતો 4 તારીખનો ધૂળેટી દિવસે કે હોળી તમે જી કહેતા હોય તે જે આપણે આપ્યો હતો રેડી આપણું જમીનનું પાણી છે એ બધું બગડી ગયેલું છે હવે તમને પ્રશ્ન એમ થાય કે રાજુભાઈ અમારું પાણી ખરાબ હોય મોળું હોય અને શાકભાજીમાં બનાવ્યું હોય એને મોળાને કડક કરવું હોય તો હારો આપણે આવે એ ટાઈપનું થાય તો એ રીતની કોઈ દવા આવે છે હા દવા છે આપણી પાસે એની હજી આપણે મગાવી નથી મગાવવાની છે આવતા મહિને તમારું પાણી ખરાબ હોય તો પાણી સુધરી જાય 1 મહિના પૂરતી પાણી યારે પાવાની દવા છે 1 થી 1.5 મહિના સુધી જમીનમાં પાણીનું શુદ્ધિકરણ રાખે તમે કોઈ પણ મોલ બનાવ્યો હોય રેડી દવાનું નામ છે ખબર છે બધું છે આપણી પાસે અને કઈ કંપની છે એ બધી આપણી ડિટેલ હમણાં તો નહીં પણ મગાવી ન મગાવી ખેડૂતના કેવો રિવ્યૂ આવે છે તો આપણે આગળ વધશું પાણી સુધારવાની પણ દવા આપણે રાખીએ છીએ તમારે કવાનું પાણી મોળું હોય પછી તમે આજે દવા આગળ પાતા જાઓ કેમ અત્યારે કોઈક દવા તમે મોળે પાતા હોય તો એ રીતે 1 મહિના સુધી મેન્ટેનન્સ રાખે છે જમીનમાં જમીન સુધારે એ તો અલગ પણ એ જમીનમાં તમે મોળું પણ આપ્યું છે અને કડક કરી મૂળિયાને તાકાત આપે એ રીતની પણ દવા છે એ તમને એમ થાય કે ભાઈ મારે વાપરવી છે તો કહેજો તો આપણે ખેડૂતના રિવ્યૂ પ્રમાણે હાલવાનું છે 2 જણે તો બુકિંગ કરાવી નાખ્યું છે અત્યારથી કે આવે એટલે અમને ફોન કરી દેજો અમારે જોઈએ છે કે ભાઈ મારે આ રીતનું મોડો પ્રશ્ન છે એટલે શાકભાજી ઉપડતું નથી કે આપણે તો આ રીતનું આવતું હોય તો આપણે તો ઉપયોગ કરવાનો થાય છે કેમ કે વિડીયો છે ને ઘણા આવે છે ને ઘણા મજા આવે છે પણ ઘણા મજા નથી આવતી એ આપણો પ્રશ્ન નથી એને ઘણા પ્રશ્ન એવો છે શાકભાજી વિડીયો આપણી પાસેથી જોવાનો બધી ડિટેલ પણ આપણી પાસેથી લેવાની માહિતી પણ લેવાની પણ પછી આપણને એ શબ્દનો ઉપયોગ કરવો નથી એટલે એ સમજી ગયો છે જે ખેડૂતને જે સમજવું રેડી માહિતી માર્ગદર્શન બધું આપણી પાસે લઈ આનું આમ થાય અમારા લોકલ ખેડૂતની અમુક વાત કરું પછી પાછા દુકાને રાજુભાઈ તમે દુકાન કરી લે અરે ભાઈ 9 મહિના થઈ ગયા દુકાને તો હજી અત્યારે એમ પૂછે ભાઈ 9 દુકાન કરી તમે રોજ વિડીયો જોવે અહીંથી આપણે બધું બતાતું હોય તો એ પૂછે કે લે દુકાન તમારી છે ઘણા એવા સવાલ કરે એટલે આ થોડુંક માનસિકતા બદલો ખેડૂત મિત્રો દુકાન મારી હોય તો જ હું બધું મહેનત કરતો હોઉં એટલે મહેનત એટલે એ માટે કરું છું કે તમને કંઈક જે ત્યાં તમે ખર્ચો કરો છો એનાથી બચાવવા માટે હવે જે ખેડૂત ઓલા જે પીળા પતાકડા તમને સાઈડમાં બતાવે છે લઈ જાય છે એ સામેથી ફોટા પાડીને મોકલે મસ્ત રિઝલ્ટ છે તો આપણે હજી નથી જાગતા જાગવાનો સમય છે એટલે સમય પ્રમાણે થોડું પરિવર્તન લાવવું પડે છે અમને તમે તો ન કહેવાના અમુક ખર્ચા તો કરે જ હોય છે કે આ દવા હારી આવશે આ વાપરો પણ આ તો અમુક લોજિક છે સામું રિઝલ્ટ છે પતાકડા મોકલીને 3 દિવસ પછી તમે સોટાડેલા જોવા જાવ તમને લાગે ઓહો કેટલી બધી જીવાત આવી ગઈ ઓહો રીંગણીમાં આવી જીવાત આવી છે તમે નરી આંખે જોઈએ કહો કે આ જીવાતનો અટેક છે એટલે સમજાવજો જેવો મુદ્દો છે પતાકડા લગાડવો બહુ ફાયદોકારક છે સફેદ લીલી માટે મારાથી કાયમી માટે જે ખેડૂતનો અત્યારે વિશ્વાસ હોય રેડી કામ કરતી દવા એટલે મારી પાસે 2 દવા છે આ ભીંડા રીંગણી બધેમાં હાલશે સફેદ લીલી સાસડી માટે સફેદ લીલી જે આવે છે ને સ્ક્રીન ઉપર જે તમને સફેદ લીલી બતાવે છે એ ટાઈપની અત્યારે કોઈ પણ દવા તમે નાખશો તમને લાંબા ગાળા સુધી સફેદમાં રિઝલ્ટ નહીં મળે 3-4 દિનનું રહે અને વધારે રિઝલ્ટ લાવવું હોય તો કોઈ પણ કંપનીનું સાથે નીમ ઓઇલ વાપરો શાકભાજીમાં રનિંગ હાલે એની સાથે તો તમને થોડુંક સારું રિઝલ્ટ મારી પાસે એવા 1-2 નીમ ઓઇલ પણ છે આ બંને શાકભાજીમાં હાલે છે એ ટાઈપના છે શાકભાજી રનિંગ હોય રેડી હવે થોડુંક ચેન્જીસ કરવું પડશે અહીંથી ચેન્જીસ કરો એ માટે જ રોજ માથાકૂટ કરવામાં આવે છે એ આપણે ગળે ઉતરતું નથી અને આપણે પછી અંતે હેરાન થાય છે અમુક ખેડૂત એવા હેરાન થાય છે બધા ટ્રાયલ લઈ લે જેટલી ટ્રાયલ આવે ને બધા લઈને છેલ્લા અહીંયા આવે પછી રાજુભાઈ હવે આનું રિઝલ્ટ આવું જો તો રાજુભાઈને તમે
એવો હાવ મોકો છેલ્લે દેવો હાવ એવી પરિસ્થિતિમાં તો રાજુભાઈ કંઈ જાજુ કંઈ કરી શકો નથી, પણ પહેલેથી રાજુભાઈની ટ્રીટમેન્ટ પ્રમાણે થોડું ઘણું હાલો તો તમને ફાયદો થાય અને આવું ઉત્પાદન પણ મળે એવો આપણી આશા છે. તમને સારું લાગે તોની વાત છે, ન લાગે તો કોઈ પ્રશ્નની પેપર લગાડો, એક વખત અનુભવ કરો. અત્યારે તમે ભીંડો સોંપ્યો હોય તોય ઠીક છે, ગુવાર બનાવ્યો હોય કોઈ પણ શાકભાજી, તુરિયા બનાવ્યો હોય તોય આ મુકાય, કારેલી બનાવી તોય મુકાય. એક ખેડૂત કારેલી માટે 6 પેપર મગાવ્યો બહાર અહીંથી આણંદ ખેડા જિલ્લામાં, રેડી એને મને સામે જ ફોટા મૂકેલા. ખેડૂત જે લઈ જાય છે એ મને ખબર છે, મારા રોજ ટેક્ટર છે, તમારા નીચે મોબાઈલ નંબર આવશે, સેવ કરેલો હોય એટલે સામેથી ફોટો મોકલે. એટલે ખેડૂતના રિવ્યૂ સારા છે, અમુકના બહારના ખેડૂતના રિવ્યૂ જેટલા સારા છે એટલે મારા લોકલ ખેડૂતના બે ઓછા છે, રેડી. તો લોકલ ખેડૂત થોડાક જાગો, બહારના ને જેટલો વિશ્વાસ છે એટલો થોડોક લોકલ તો હોવો જોઈએ. આ થોડુંક મારું એક વિચારવા જેવું છે. બાકી આગળ હું નિર્ણય લો તમારી મનની ઈચ્છા. મળીએ આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે. ખેડૂત મિત્રો, લીંબુવાળાના ડ્રીપીએ પ્લસ પાવાની જરૂર છે. કયું? આ લીંબુના ભાવ 100+ છે. લીંબુવાળા આ પાવ મજા આવશે, રેડી. પાવો તોની વાત છે, ન પાવો તો મને કંઈ વાંધો. લીંબુના ભાવ સારા છે, રીંગણાને સારા છે, રીંગણાવાળા પાઈએ ક્યાં? રીંગણાવાળા મહિના 2 વખત અપાવવાનું છે. ગાડીના વજનમાં ફેર પડે, 40 થી 60 રૂપિયા ભાવ છે, 2 કિલોનો ફરક એટલે એવો ક્યાં લેવા જવું? હા, સમજે જેવો પોઈન્ટ છે, સમજાય તોની વાત છે. તો મળીએ આગળ હવે શાકભાજીના વિડીયો સાથે. ખેડૂત મિત્રો, 60 રૂપિયા 60 રૂપિયા ભાવ પડ્યો છે. બાપભાઈ મને કમ દી આવડું કરીને ગયા ના પાડી ફોન લઈ ગયો 51 57 રૂપિયા રીંગણા આ જોઈ લેજો 57 58 61 રૂપિયા રીંગણા હાલ ભાઈ 61 રૂપિયા 61 રૂપિયા દો 61 રૂપિયા બાતો ભાઈ 61 વાળા 61 રૂપિયા ભાવ પડ્યો છે. મોરપીસ રીંગણા 61. એ રીણભાઈ 61 કરીને બાંધ જાય. ગુવારમાં 61 રૂપિયા ભાવ આવ્યો છે. મુહૂર્ત છે ને ગવાનું કયો છે? ખરાટ ગુવાર છે. હાલો ભાઈ જાવ તો ભાઈ 50 રૂપિયા 51 રૂપિયા ભાઈ 52 રૂપિયા 53 રૂપિયા ભાઈ 53 રૂપિયા ભાઈ 53 રૂપિયા ભાઈ જાવ ભાઈ 53 રૂપિયા ભાઈ રીંગણા કોને લેવા રીંગણા હાલો રીંગણા 53 રૂપિયા ભાઈ 53 રૂપિયા ભાઈ જાવ ભાઈ 53 રૂપિયા 53 રૂપિયા જાવ ભાઈ 53 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં. લગ 75 75 રૂપિયા આવ્યા છે કેરીમાં. આ પ્રમાણે ક્વોલિટી 80 રૂપિયા 80 રૂપિયા બાજુ. હા 80 માં આપણી બાજુ ભાઈ એ તો 110 છે, મોટી છે. કોઈ હાલે તો હે હરાજી એટલે બનો થાય ભાવ જ થાય. હા લેવલ ભાવ બોલો. હા 90 રૂપિયા કોઈ તો કારું ના માગે હું હે એવું લખો. કોઈ તો કારું ના માગે તો આગળ વહી જાય બધા. આ કેરીમાં 100 રૂપિયા ભાવ પડ્યો છે. 100 રૂપિયા. ભીંડો છે. હે ભીંડામાં 35 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો 35. પછી જેવી ભીંડાની ક્વોલિટી એવા ભાવ. ગુજ્જામાં
₹5 દૂધીમાં, ₹5 કિલો દૂધીમાં મંદી. તુરિયામાં ₹20 ભાવ પીડ્યો છે. તુરિયામાં પણ મંદી છે. ગલકા છે. ગલકામાં ₹20 ભાવ છે. ગલકામાં 1 કિલોના ₹20 ગલકા. ગુવાર છે. ગુવારમાં ₹60 ભાવ છે. હરીબો છે ₹30. ટમેટા છે 30. ટમેટામાં ₹10 લખી નાખો. PM PM ₹8 લખીને તમે ભરતભાણાનો વજન યાદ છે કઈ? શું ભાવ છે બોલરમાં? બોલર મરચા ₹50 ભાવ પડ્યો છે. જો કાકડી કાકડી ભાવ છે કાકડીમાં ₹20. કોબીમાં ₹6 અલગ અલગ ક્વોલિટી. બોલર મરચા છે ₹50 ભાવ પડ્યો છે. મરચામાં ₹50 બોલર 1 કિલોના ભાવ. નાખો. લોકલ છે. લોકલ માલ છે. કારેલા ₹30 થી ₹35 ભાવ છે કારેલામાં. 30 થી 35 1 કિલોના ભાવ કારેલા. તુરિયામાં ભાવ પડ્યા છે. તુરિયામાં 20 થી 25 પછી જેવી ક્વોલિટી એવા ભાવ. શેડિયામાં ₹70 ભાવ છે. શેડિયા મરચા ₹70 1 કિલોના ભાવ. આ પ્રમાણે ક્વોલિટી છે. આદુમાં આદુ છે 70 ભાવ છે 1 કિલોના. આદુ છે બેંગ્લોરના ₹80 છે. ભીંડામાં 35 થી ₹40 ભાવ છે. આ પ્રમાણે ક્વોલિટી છે. લીંબુની હરાજી ક્વોલિટી ₹60 ભાવ પડ્યો છે. ₹101 ખાલી ₹101 ખાલી ₹101 ખાલી ₹101 ખાલી
ખાલી 101 ખાલી 101 2 102 102 3 4 5 6 7 107 ખાલી 8 9 9 109 ખાલી 109 ખાલી ઉંમર છે 109 ખાલી 109 રૂપિયા ખાલી ભાઈ 109 રૂપિયા ખાલી હા 11 12 13 14 117 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 ખાલી 31 ખાલી 31 32 132 ભાઈ 132 ખાલી 132 ખાલી 132 ખાલી 132 ખાલી 132 ખાલી એક જ છે લીધું. એક જ છે. નાની ખોટી છે. કોને કીધું નામ તો નામ નથી લખતા. ઈ કાંઈ મને કહેવાની કી વાત છે જરાક આમાં ઓલું આવ્યો? ખાવો જોઈએ. આપો તો જાવ છે બીજું. 133 રૂપિયા લીંબુમાં 133 આ ક્વોલિટી. ભાઈ જોઈ લે ઓલી બે છે કેટલા મૂકું 109 રૂપિયા ખાલી 109 રૂપિયા ખાલી ભાઈ 109 રૂપિયા ખાલી 110 ભાઈ 110 બોલીને ઓલો કહેતો તો હો પાછો હજી આવ્યો છે મોડો આવ્યો આજ. તું આવ્યો પછી આવ્યા બે હવા અમારે એમ એટલે હા એ આમ આવી ગયો. 110 જાઉં 11 તમારે નંબર કે છે 11 ભાઈ બાર કરો મારે એક જોવે 12 115 રૂપિયા 115 ઉંમર ને ના પડ્યો 115 ભાઈ ઓટોમેટિક આવી જતી 115 હવે એક આપણે એક ગતિ હોળ હોળ ભાઈ એના હોળ એક ના હાથ થાય ને હોળ હાલવા 117 ભાઈ 117 રૂપિયા ખાલી 117 રૂપિયા ખાલી 18 એટલા 20 કરી નાખો આપી 120 21 ખાલી 121 ખાલી 121 ખાલી આ ઝીણા ઝીણા મોટા એક જોત બે જોત કોઈ નાની મુકલા નાખી દે આ થોડી કોઈ દોડ નથી આ નાની દે દેજે 121 ને નાની એક દે દેજે અને બે ગાડી થતું નથી 121 રૂપિયા ભાવ પડ્યો છે 121 એને નથી દેવાના 1 કિલોના ભાવ લીંબુના. હાલાનું હું લખી દઉં હવે 11 રૂપિયા ઇન્ડમ ટમેટા છે 11 થી 12 રૂપિયા ભાવ છે કિલોના. કોથમરીમાં 15 થી 20 રૂપિયા ભાવ છે 15 થી 20